આરોગ્ય વિભાગનો સ્વતંત્ર પ્રભાર સંભાળતા પ્રફુલ પાનશેરિયા જ્યારથી મંત્રી બન્યા ત્યારથી જીન્સ શર્ટ અને કોટી પહેરે છે. પ્રફુલ પાનશેરિયાના આ લુક પાછળ એક સંયોગ કારણભૂત છે. ગાંધીનગરની બજારમાં કરેલી એ દોડધામ અને પૂર્વ અધ્યક્ષ CR પાટીલના ચૂકાઈ ગયેલા 3 ફોન કોલ્સ અને પછી બનેલી ઘટના બાદથી પ્રફુલ પાનશેરિયા હંમેશા જીન્સ પેન્ટ શર્ટ અને ઉપર કોટી પહેરેલા જોવા મળે છે. નમસ્કાર, ખબરીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે. આજે વાત કરીશું મંત્રી પ્રફુલ પાનશેરિયાના ડ્રેસિંગ વિશે. એવું તે શું થયું કે પૂર્વ અધ્યક્ષ CR પાટીલના 3 ફોન કોલ્સ મિસ કોલ થઈ ગયા હતા. ગાંધીનગરની બજારમાં પ્રફુલ પાનશેરિયા કેમ નીકળ્યા હતા? કેમ મંત્રીજી જીન્સ પેન્ટ શર્ટ અને કોટી જ પહેરે છે? રસપ્રદ વિડીયો જોવા અને માહિતી મેળવવા થઈ જાવ તૈયાર. 12મી ડિસેમ્બર 2020ના રોજ ભૂપેન્દ્ર પટેલ ગુજરાત રાજ્યના બીજી વખત મુખ્યમંત્રી બનવાના હતા. તેમની સાથે અન્ય ધારાસભ્યો પણ મંત્રી પદના શપથ લેવાના હતા. દૂર રહેતા તમામ ધારાસભ્યોને ગાંધીનગર પહોંચવાની સૂચના અપાઈ ગઈ હતી. 156 પૈકી દૂર રહેતા ભાજપના ધારાસભ્યો ગાંધીનગર પહોંચી ગયા હતા. કામરેજ બેઠક પરથી જીતેલા ધારાસભ્ય પ્રફુલ પાનશેરિયા પણ ગાંધીનગરના વિશ્રામ ગૃહમાં રોકાયા હતા. સર્કિટ હાઉસ પેક થઈ જતા તેમને વિશ્રામ ગૃહમાં રોકાવું પડ્યું હતું. ચૂંટણી પ્રચાર, મતદાનની દોડધામ અને જીતના જશ્ન બાદ સુરતથી ગાંધીનગરની લાંબી મુસાફરીથી થાકી પાનશેરિયા વિશ્રામ ગૃહમાં પહોંચતા જ સૂઈ ગયા હતા. બીજી તરફ ગુજરાત ભાજપના અધ્યક્ષ CR પાટીલ વારાફરતી ધારાસભ્યોને મંત્રીપદના શપથ લેવાની સૂચના આપી રહ્યા હતા. દરમિયાન પાટીલે પ્રફુલ પાનશેરિયાને ફોન લગાવ્યો. રિંગ પૂરી થવા છતાં ફોન ઉપાડ્યો નહીં. થોડા સમયના અંતરે CR પાટીલે 3 વાર પ્રફુલ પાનશેરિયાને ફોન કર્યા, પરંતુ એક પણ ફોન ઉપાડ્યો નહીં. વિશ્રામ ગૃહમાં ભર ઊંઘમાં સૂતેલા પાનશેરિયાની આંખ અચાનક ખુલે છે. ફોન ચેક કરે છે તો ઘણા મિસ કોલ દેખાય છે, જેમાંથી 3 મિસ કોલ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલના હોય છે. આંખ ચોળી થોડી ઊંઘ ઉડાડી પ્રફુલ પાનશેરિયા પ્રદેશ અધ્યક્ષને ફોન કરે છે. CR પાટીલ ફોન ઉપાડતાની સાથે જ પૂછે છે, પ્રફુલભાઈ કેમ ફોન નથી ઉપાડતા? પ્રફુલભાઈ જવાબમાં કહે છે, સૂઈ ગયો હતો સર. પાટીલ જવાબ સાંભળી હસે છે અને હસતા હસતા પ્રફુલ પાનશેરિયાને કહે છે, ગુજરાત આખું જાગે છે અને તમે સૂતા છો? સામે પાનશેરિયા પણ હસે છે. પછી પાટીલ ગંભીર અવાજમાં કહે છે, મોવડી મંડળે આપને મંત્રી બનાવવાનું નક્કી કર્યું છે. આપે કાલે મંત્રી તરીકેના શપથ લેવાના છે. આ કહેવા જ હું આપને ફોન કરવા જાગતો હતો અને આપ સૂઈ ગયા હતા. સંવાદ પૂરો થાય છે અને બંને ફરી હસતા હસતા ફોન મૂકે છે. પ્રફુલ પાનશેરિયાનો સંપર્ક થઈ જતા CR પાટીલની ચિંતા પૂરી થઈ ગઈ, પણ બીજી બાજુ પાનશેરિયાની ચિંતા વધી ગઈ. સવારે શપથ લેવાના હતા અને પાનશેરિયા પાસે પહેરવા માટે માત્ર પેન્ટ અને શર્ટ જ હતા. શપથવિધિ માટે શું પહેરવું તે બાબતને લઈ પ્રફુલ પાનશેરિયાની ચિંતા વધી હતી, પણ રાત્રિના 1:30 વાગ્યો હતો અને સુરત ઘણું દૂર હતું. ધાર્યું ધણીને થાય આવા આધ્યાત્મિક વિચાર સાથે પ્રફુલ પાનશેરિયા ફરી સૂઈ ગયા. વહેલી સવારે તૈયાર થઈ ગાંધીનગરની બજારમાં પોતાના ડ્રાઈવર સાથે કપડાં ખરીદવા નીકળ્યા. વહેલી સવારે બજાર બંધ હતી. જેમ તેમ કરીને એક કોટી ખરીદી અને જીન્સ શર્ટ ઉપર કોટી પહેરીને પ્રફુલ પાનશેરિયાએ મંત્રી પદના શપથ લીધા અને ત્યારથી પ્રફુલ પાનશેરિયા જીન્સ પેન્ટ શર્ટ અને ઉપર કોટી પહેરેલા જ જોવા મળે છે. બસ આ જ ડ્રેસ સાહેબ પોતાના માટે લક્કી માને છે અને પહેરે છે.